ધસમસતા ગાંડીતુર નદીઓ અને પાણીમાં ફંગોળાતા વાહનો. હવે દેશમાં ચોમાસું અસલી રંગમાં દેખાવા લાગ્યું છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ હવે મેઘરાજા મન મૂકીને બઘડાટી બોલાવી રહ્યા છે. ગોવાથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ઠેક ઠેકાણે અનરાધાર વરસાદ વરસ્યો. અસમ, અરુણાચલ પ્રદેશ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ ચોમાસું જબ્બર જામ્યું છે. ભારે વરસાદ બાદ અસમના નારાયણપુરમાં જોરદાર પૂર આવ્યું. અરુણાચલ પ્રદેશમાંથી નીકળતી ચેચા નદીના જળસ્તરમાં જોરદાર ઉછાળો આવ્યો, જેના કારણે અસમના લખીમપુર જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું. ચેચા બંધમાંથી પાણીનો તીવ્ર પ્રવાહ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યો. ફોટાભોગ અને નાવ ઘુલી સહિતના વિસ્તારોમાં પૂર આવ્યું. અસમ માલા યોજના અંતર્ગત બની રહેલા હાવાજાન શિમલુગુરી માર્ગના અનેક ભાગો પૂરના પાણીમાં ધોવાયા. નદી કાંઠા આસપાસના વિસ્તારમાં આવેલા ઘર, શાળાઓ તથા ઇમારતોમાં પાણી ઘૂસી જતા લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. અસમના જોરહાટ શહેરમાં પણ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ જોવા મળ્યા. વાહન ચાલકો અને રાહદારીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. શહેરના ટીઆરપી રોડ, સોનારી ગામ રોડ, કાકતી ગામ અને રાજા મેદાન ન્યૂ કોલોની સહિત અનેક વિસ્તારોમાં જાણે કે પૂર આવ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું. સ્થાનિકોનો આરોપ છે કે શહેરના માર્ગો પર પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થાઓનો અભાવ હોવાના કારણે પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે સર્જાય છે. પૂરના પ્રચંડ પ્રવાહના કારણે એક ટ્રેક્ટર ગોથા મારી ગયું. આ દ્રશ્યો અસમના ગોહપુરના છે, જ્યાં બુરે નદી ગાંડીતુર બનતા રેતી ભરેલું ટ્રેક્ટર પલટી ગયું. અરુણાચલ પ્રદેશના પર્વતોમાં સતત વરસાદના કારણે બુરે નદીમાં ભારે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અરુણાચલ પ્રદેશમાંથી નીકળતી આ નદી અસમના ગોહપુરમાંથી પસાર થાય છે, જ્યાં નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મેદાની વિસ્તારો સાથે સિક્કિમના પર્વતીય વિસ્તારોમાં સતત વરસાદના કારણે તીસ્તા નદીની જળસપાટીમાં વધારો થયો છે. આથી નદીના નીચાણવાળા વિસ્તારમાં આવેલા વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. બાંગ્લાદેશ સરહદ પાસે આવેલા મેખલીગંજ વિસ્તારમાં રેડ એલર્ટ અપાયું છે. ઉપરાંત ભૂટાનના પર્વતોમાં ભારે વરસાદના કારણે જલઢાકા નદીના પ્રવાહમાં પણ વધારો નોંધાયો છે. જલઢાકા નદીના કેટલાક કાંઠા વિસ્તારોમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. જલપાઈગુડીમાં ડુઆર્સના મેદાની વિસ્તાર તથા આસપાસના પર્વતીય વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નિયોરા નદીની જળસપાટીમાં વધારો થયો છે. પૂરના પ્રવાહથી કાંઠા વિસ્તારમાં ધોવાણ થતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ છે. નદીના રૌદ્ર રૂપના કારણે કિનારા પર ધોવાણ શરૂ થતા લોકો ડરના માર્યા રાતના ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. પર્વતોમાં સતત વરસાદના કારણે ઉત્તર બંગાળની લગભગ તમામ પર્વતીય નદીઓમાં જળસપાટી વધી છે. જલઢાકા, ડાયના, ચેલ, ગીઝ, ડુડુઆ, ગિલ્લાંડી અને બામની સહિત અનેક નદીઓમાં ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. નેઓરા નદીમાં પણ જોવા મળી રહ્યું છે. માલબજાર, મહકુમાના બાટીગોલ બસ્તી વિસ્તારમાં નદી કાંઠે ધોવાણ શરૂ થતાં લોકોની મુશ્કેલી વધી. સ્થાનિકોનું કહેવું છે કે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે કોઈ પણ સમયે ઘર અને પર્યટન કેન્દ્ર નદીમાં સમાઈ શકે છે. અસમના નલબારીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ. અહીંથી પસાર થતી મોરા પાગલાદિયા નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા. સંધેલી માકરાપાર વિસ્તારમાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદના કારણે વિસ્તારની નદી ઉપનદીઓની જળસપાટી વધી છે. હરિવાંગા, બરપેટા, ચામતા માર્ગ પર વાહન વ્યવહારમાં મુશ્કેલી સર્જાઈ છે. ખેડૂતોના ખેતરો પણ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા. મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી મેઘરાજાએ જમાવટ કરી છે. દાપોલી તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પ્રકૃતિ ફરી એકવાર ખીલી ઉઠી છે. બોરીવલી આદિવાડી વિસ્તારમાં મુખ્ય ધોધ ભારે વરસાદના કારણે પૂરજોશમાં વહેવા લાગ્યો. ડુંગર ખીણોમાંથી વરસતા સફેદ ઝરણા પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહ્યા છે. વરસાદના આગમન સાથે વિસ્તારના અનેક નાના મોટા ધોધ પણ ફરી જીવંત બની ગયા છે. પ્રકૃતિનું આ મનમોહક રૂપ જોવા માટે પ્રવાસીઓ પણ ઉમટવા લાગ્યા. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. બુલઢાણા ઉપરાંત ચીખલી, મહેકર સહિત અન્ય તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો, જેણે ખેડૂતોના કાળજા ઠાર્યા છે. કારણ કે અહીંના ખેડૂતો અને ગુજરાતના ખેડૂતોની જેમ સારા વરસાદની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ખેતરો પાણીથી તરબોળ થતા ખેડૂતો હવે વાવણીની તૈયારીમાં લાગ્યા છે. મહારાષ્ટ્રના વૈજાપુર તાલુકાના તલવાડા ઘાટમાં અનરાધાર વરસાદ વરસ્યો, જેના કારણે બ્રિજ પરથી વાહનોની અવરજવર બંધ કરવી પડી. વરસાદ એટલો મુશળધાર વરસ્યો કે વિસ્તારની સ્થાનિક નદીઓ જાણે કે તોફાને ચડી.
મહારાષ્ટ્રના જલગાંવના 40 ગાંવ તાલુકામાં 1 મહિના બાદ જોરદાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. ઝંઝાવાતી પવન સાથે 1 કલાક સુધી મુશળધાર વરસાદ વરસ્યો. સારા વરસાદથી અહીં પણ ખેડૂતોના જીવમાં જીવ આવ્યો અને હરખભેર વાવણીની તૈયારી શરૂ કરી છે. ખેડગાંવ, કલમડુ, પોહોરે અને ધામણગાંવ વિસ્તારમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિના કારણે કેટલીક જગ્યાએ નુકસાન થયું છે. પૂણે થતા આસપાસના વિસ્તારમાં પણ વરસાદથી તરબોળ થયા. જુન્નર તાલુકાના કુમશેત વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. કુમશેત ઉપરાંત ઠાકરવાડી, પાંગરી માથા વિસ્તારમાં વરસાદનો સૌથી વધુ પ્રભાવ પડ્યો. ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ ઘરોમાં પાણી ઘૂસી ગયું અને અચાનક થયેલા વરસાદથી ખેતરો પાણી થઈ ગયા. રાયગઢમાં પણ ચોમાસાએ સટાસટી બોલાવી. અલીબાગ, મહાડ, મરૂડ, રોહા અને શ્રીવર્ધન સહિતના વિસ્તારમાં વરસાદે ખેડૂતોને રાહત આપી. શહેરી વિસ્તારમાં લોકોને ગરમીથી રાહત મળી. માયાનગરી મુંબઈમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણી થયા. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હજુ પણ હાલ મહારાષ્ટ્ર અને મુંબઈમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ચોમાસું ખેંચાતા મુંબઈમાં પાણીની સમસ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે હવે મેઘરાજાએ પધરામણી કરતા ન માત્ર મુંબઈવાસીઓ પરંતુ તંત્રને પણ રાહત મળી છે. ગોવાથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વરસાદી માહોલ છે. કેટલીક જગ્યાએ 8-8 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે તો કેટલાક વિસ્તારોમાં 5 થી 6 ઇંચ વરસાદ વરસ્યો છે, જે દર્શાવે છે ચોમાસું હવે ટૂંક સમયમાં જ ટોપ ગિયરમાં આવી જશે.